મિત્રો, વર્ષો પછી શહેરના કલેક્ટર કોસ્ટી સાહેબને એકાએક કંઈક યાદ આવ્યું અને વર્ષો જૂની ફાઇલમાં સાચવેલીને મૂકી રાખેલી એક તસવીર હાથમાં લીધી. એ તસવીર જોતાં જ 25 વર્ષ પહેલાંનું દ્રશ્ય તેમની સામે ખડું થઈ ગયું. કંકુ, જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે. દી માથે ચડ્યો છે. ઝીણાએ માટીના પાવડાથી તગારું ભરી દીધું અને ધીરે હાલી આવતી કંકુને જોરથી અવાજ દીધો. 6 મહિને કંકુનું દેખાતું પેટ તેને જલ્દી ચાલવામાં નડી રહ્યું હતું. છતાં પણ કંકુએ તેને ઝડપ વધારી આવી એમ કહીને તેને ખાલી તગારું માટીના ઢગલા પર ફેંક્યું અને ઝીણાએ ભરેલું તગારું લેવા થોડી વાંકી વળી. વાંકી વળતા જ પેટનું દબાણ વધતા મોં પર દુઃખની કરચલીઓ ઉપસી આવી અને તેનો જમણો હાથ પેટ સુધી આપોઆપ પહોંચી ગયો. ખમ્મા, હવે થોડી જ વાર હો, પછી બેસું શું નિરાતે. તું એ જપ ખાને. તારે કયા ખાડા ખોદવાના છે કે માટી ઉપાડવાની છે? તને હેનું દુઃખ ઉપડે છે, જાણે તે તેના ગર્ભના બાળકને વઢી રહી હોય તેમ બોલી. ઝીણાએ ભરેલું તગારું પોતાના હાથમાં જ રાખ્યું અને કીધું, કંકુ, તું જાતને ક્યારનો કહું છું કે હું માટી નાખી દઈશ. પોરો ખા, પણ તું મારું કોઈ દી માને છે? ઝીણો કંકુને કામ ન કરવા સમજાવતો, પણ કંકુ માનતી જ નહોતી. એક ખાડો તો રોજ પૂરો કરવો પડે ને. નહીં તો કંકુને પણ ખબર હતી કે તેમને રોજ એક ખાડો પૂરો કરે ત્યારે અડધા દાડાની મજૂરી મળતી. રોજ એક ખાડો ખોદવાનો અને તેની માટી દૂર નાખવા જવાની હતી. ઝીણો એકલો કરે તો એક દાડે ખાડો પૂરો ન પડે, અને આ ખાડો પૂરો ન પડે તો પેટનો ખાડોય ખાલી રહે. એવી એમની હાલત. હું કહેશે એવડો ઈ તને ખબર પડે? ઝીણાએ કંકુના પેટ તરફ ઈશારો કરીને કહ્યું. કંકુએ તગારું માથે લઈ લીધું અને કહ્યું, ઈ કહેશે કે બાપુ અને માડી, હું આવીશ એટલે તમારે દાડિયે નહીં જવું પડે. હું ભણીને તમને શહેરમાં લઈ જઈશ. કંકુએ મીઠા સપના સાથે તગારું માથે લીધું અને ઝીણાના રોમે રોમમાં જોર આવી ગયું. કંકુ પાછી આવી ત્યાં સુધીમાં તો ઝીણાએ ફરી કેટલુંય ખોદી નાખ્યું હતું અને માટી ભેગી કરી દીધી હતી. કંકુને પોતાની હાલત પર સહેજેય વલોતાપ નહોતો અને મજૂરી કરતા લોકો માટે તો આ સહજ હતું. કંકુએ સાંભળીને તગારું માથે મૂક્યું અને કહ્યું, કહું છું સાંભળો છો? હા, બોલને. ખોદાળીના ઊંડા ઘા મારતા મારતા ઝીણો બોલ્યો, તમે બાજુમાં પેલા લુણાભાઈનો ખાડો જોયો? એ ઊંડુંય નહીં કરતા અને પહોળોય નહીં કરતા. પેલા સાહેબ તો જોવાય આવતા નહીં. જો તમે અહીંયા. કંકુ ઝીણાના જવાબની વાટ જોવા ઊભી રહી. હાય હાય, ઈ શું બોલી? એમ કરીએ તો આપણો ભગવાન રૂઠે. કંકુનો ઈશારો ઝીણો સમજી ગયો હતો એટલે તેને તરત જ તેને કંકુના મનમાં આવેલા કામચોરીના અવાજને દબાવી દીધો અને ફરી બોલ્યો, તને ન વેઠાતું હોય તો રહેવા દેજે. આ તગારું હું નાખી આવીશ, પણ ખાડો માપનો થશે અને એની માટીએ સામે પાડી સૂંધી જ જશે. ઝીણાએ કંકુને સખત શબ્દોમાં કહી દીધું હતું કે બીજા બધા ભલે માટી અધ વચ્ચે નાખી આવે,
પણ આપણે આપણું કામ ઈમાનદારીથી જ કરવાનું છે. જોકે સરકારી મજૂરી કરવામાં બધા કામચોરી કરી લેતા હતા અને તેના સાહેબ પણ દૂરથી જોઈને દાઢી આલી દેતા હતા. લુણો અને એની ઘરવાળી જેમ તેમ કામ પતાવીને વહેલા નીકળી જતા અને એમને જોઈને બીજા પણ એવું શીખ્યા હતા. લુણાએ તો કીધું હતું, હવે 2-4 દાડામાં વરસાદ આવશે એટલે બધા ખાડા પાણીથી ભરાઈ પણ જશે, એટલે જેમ ફાવે એમ ખોદી દેવાના. કોઈ કયા જોવા જવાનું છે પાણીની અંદર? આ તો ઝીણો એને તો તરત જ કીધું, મારો ભગવાન પાણીમાં એ જુએ છે ખરા, તડકામાંય જુએ. થોડી ઓછી માટી કાઢીશ તો હું એનો ગુનેગાર બનીશ. બધા ઝીણાને વેવલો કે ત્યાં પણ ઝીણાએ તેની ખુમારી અને સચ્ચાઈ છોડી નહીં. તડકો માથે ચડ્યો હતો, ઉકળતા વધી રહ્યો હતો. હવે કંકુ અને ઝીણો 2 જ બાકી બચ્યા હતા. તે બંનેને કામ કરતા જોઈ ત્યાંના સાહેબ ઝીણા પાસે આવ્યા અને કહ્યું, લે ઝીણા, આ તારી દાઢી. બસ બહુ થયું, જા ઘરે અને રોટલા ભેગો થા. તારી બેરીને પણ આરામ હાલ. સાહેબ, આ થોડો ખૂણો બરાબર ખોદી લઉં એટલે મારું કામ પતશે. ઝીણાએ પૈસા હાથમાં ન લીધા અને કામ ચાલુ રાખ્યું. અલ્યા ઝીણા, અહીં કોણ જોવા નવરું છે કે તે ખાડાનો ખૂણો બરાબર કર્યો કે નહીં? તું તારે જા, હું કહું છું ને. સાહેબે ઝીણાને સમજાવ્યો, સાહેબ, મારો વાલો ઉપર બેસીને જોઈ રહ્યો છે અને જો આ ખૂણો બાકી રાખીશ તો એ જ મને કહે છે કે કામ અડધું કર્યું ને દામ પૂરા કેમ લીધા, તો શું જવાબ આલીશ? સાહેબ તો ઝીણાને જોઈ જ રહ્યા અને બોલ્યા, વાહ ઝીણા, તારા જેવી સમજણ ભગવાન બધાને આલે. તું તારે કામ પતાવ, હું સામે જ બેઠો છું. કામ પતે એટલે દાઢી લઈ જજે. ઝીણા અને કંકુએ કામ પૂરું કર્યું અને સાહેબે બધા ખાડાના ફોટા પાડ્યા. ઝીણાએ ખોદેલા બધા ખાડા સરકાર કહેલા નિયમ પ્રમાણે જ હતા અને બીજાના ખાડામાં કામચોરી દેખાઈ આવતી હતી. ઝીણાના ખોદેલા ખાડા અલંગ તારવી લીધા અને કામ બરાબર થયું છે તેવો રિપોર્ટ પણ બનાવી દીધો હતો. એમાંનો એક ફોટો જે સાચો હતો કે ઝીણાએ એક તસુભાર પણ કામચોરી નહોતી કરી અને બીજાની કામચોરી દેખાતી હતી. તે ફોટો કોસ્ટ સાહેબે પોતાની નોકરીના પહેલા કામની યાદગીરી માટે પોતાની પાસે રાખી લીધો હતો. નોકરીઓની બઢતી અને પરીક્ષાઓને આપીને તે કોસ્ટી સાહેબ અત્યારે કલેક્ટર બની ગયા હતા. આજે તે યાદ આવવાનું કારણ જડ્યું હતું. તે યાદ આવતા તસવીર હાથમાં લીધી અને પોતાની ગાડી તે ગામ તરફ દોડાવી. ત્યાં પહોંચતા જ સૂરજ માથે ચડી ગયો હતો. ગામની હાલત એવી જ હતી. ગામમાં પેસતા જ તેમણે ઝીણાનું મકાન પૂછ્યું. એ તો તાળવે દાડીએ ગયો છે. બેરોજગારીને કારણે અત્યારે પણ ગામના તાળવાનું ખોદાણ ચાલુ હતું. આ સાંભળતા જ કોસ્ટી સાહેબે ગાડી તળાવ તરફ દોડાવી. રસ્તામાં એક છોકરો કોઈ ઘરડા ડોસાને મારતો હતો અને તેની પાસે પૈસા પડાવી રહ્યો હતો. કોસ્ટી સાહેબે ગાડી ઊભી રાખી અને ઉતરીને તેને પકડ્યો અને ત્યાં જ તેમની નજર પેલા ડોસા તરફ ગઈ. લુણા કાકા, તમે? સાહેબની સહેજ નજર હટતા જ પેલો છોકરો તેમની પકડ છોડાવી ભાગી ગયો. કોસ્ટી સાહેબ તેને પકડવા જાય ત્યાં તે ડોસા બોલ્યા, જવા દો ને,
સાહેબ અમારા નસીબમાં કપાતર હશે, મારો જ છોકરો છે, જુગારને લતે ચડી ગયો છે, મજૂરી કરીને આવું એટલે તે રોજ અહીં ઊભો રહે છે ને મને આમ જ મારીને લઈ જાય છે. પણ તમે કોણ? કોષ્ટી સાહેબે તેમની વાત સંભળાવતા જ યાદ આવ્યું કે આ એ જ લુણા કાકા જેમણે તેમના ખાડા ખોદવામાં કાયમ ચોરી કરી હતી. એ તો ઝીણાભાઈને મળવા આવ્યો છું, એમ કહીને સાહેબ જલ્દી તળાવ પાસે ગયા. તે તળાવમાં આજે પણ એક ખાડાની લાઈન બધા કરતાં સરસ હતી. કોષ્ટી સાહેબ સમજી ગયા કે આ ઝીણાનું જ કામ. ગરોમેટની ગાડી જોઈને ત્યાંનો સુપરવાઇઝર દોડીને આવ્યો, પણ કોષ્ટી સાહેબ પેલા ખાડાઓ તરફ દોડ્યા. ત્યાં એક યુવાન પૂરા અંતરથી ખાડો ખોદી રહ્યો હતો. અલ્યા, એ બધા ચાલ્યા ગયા છે, તુંય જા, તારી દાઢી મળી જશે. તું આ ખાડા નાના કરીશ તો ચાલશે, 1-2 દાડામાં વરસાદ આવશે. હું આ બધાનો સાહેબ છું, કોઈને નહીં કહું. તળાવ પાણીથી ભરાઈ જશે, પછી પાણીમાં કોણ જોશે? કોષ્ટી સાહેબ જાણી જોઈને તેની પરીક્ષા કરી રહ્યા હતા. સાહેબ, એવું ના બોલો, મારા બાપા સાંભળશે તો તમને વઢશે અને કહેશે કે તમને સાહેબ કોને બનાવ્યા છે. અને હા સાહેબ, પાણીની અંદર ભગવાન તો હોય જ છે ને, એમને શું જવાબ આપીશ? એનો જવાબ અસલ ઝીણા જેવો જ હતો. તું હરીશ છે ને? હા, પણ મેં તમને ઓળખ્યા નહીં. તું મજૂરી કેમ કરે છે? મારી પરીક્ષાઓ પતી ગઈ છે. મારા બાપા એકલાથી કામ નથી થતું એટલે તેમને મદદ કરું છું. તારા પપ્પાનું નામ ઝીણાભાઈ ને? અને કંકુબેન કયા? હા, મમ્મી તો ઘરે જ છે. પેલા એ જવાબની સાથે પેલા ખાડાની માટી ઉલેચવા માંડી. હરીશ, મને ગર્વ છે તારા મા બાપના સંસ્કારો પર. જોકે તને એક સમાચાર આપવા આવ્યો છું કે તારે હવે મજૂરી કરવાની કોઈ જરૂર નથી. તું કલેક્ટરની પરીક્ષામાં પાસ થઈ ગયો છો. કોષ્ટી સાહેબે આખરે પોતાના હૈયામાં ક્યારની ધરબી રાખેલી ખુશી વ્યક્ત કરી. ઓહો, ખરેખર થેન્ક યુ. તે ખુશ થયો. ચલ, હવે અહીંથી આ કામ તારું નથી. કોષ્ટી સાહેબે તેનો હાથ પકડ્યો અને ત્યાં જ તેના પિતાજી હાથમાં તગારું લઈને તેની નજીક ગયા. હરીશે તેમના ચરણ સ્પર્શ કરી તેમને બધી વાત જણાવી. તેના પિતાજીએ બંને હાથે તેને આશીર્વાદ આપ્યા. કોષ્ટી સાહેબે હરીશનો હાથ પકડ્યો અને તેને હવે ત્યાંથી લઈ જવા માગતા હતા, પણ ઝીણાના પગ ત્યાં ચોંટી ગયા હોય તેમ ઊભો રહી ગયો હતો. હરીશે કોષ્ટી સાહેબનો હાથ છોડાવ્યો અને કોદાળી ફરી હાથમાં લીધી અને બોલ્યો, સાહેબ, માફ કરશો, આજનું મારું પૂરું કામ બાકી છે અને એ પૂરું કર્યા વિના હું બહાર નહીં આવી શકું. હરીશે કોદાળી હાથમાં લીધી. ઝીણાએ તે પછી પગ ઉપાડ્યા અને માટી ભરેલું તગારું માથે ચડાવી કીધું, સાહેબ, કામ ચોરી અમારા લોહીમાં આવે તો અમારો ભવ લાજે. હરીશને એનું કામ પૂરું કરી લેવા દો, પછી તમારે લઈ જાઓ. બાપ દીકરાએ ફરી પોતાનું કામ શરૂ કર્યું અને કોષ્ટી સાહેબે તેમને સેલ્યુટ કર્યું. ત્યાં જ કોષ્ટી સાહેબના મોબાઈલની રિંગ રણકી. તેના દીકરા શૈલેષનો ફોન હતો. ફોન ઉપાડતા જ
અવાજ આવ્યો, પપ્પા, કલેક્ટરના લિસ્ટમાં મારું નામ નથી. તમે તો કહ્યું હતું કે ઉપર સુધી વાત થઈ ગઈ છે. કોષ્ટી સાહેબ બોલી ઉઠ્યા. હા બેટા, કદાચ છેક ઉપરવાળા સુધી મારી વર્ગ નહીં પહોંચી હોય. અને કોષ્ટી સાહેબની નજર સામેના અને તસવીરમાં ખાડામાં ચોંટી ગઈ, જ્યાં તેમને ઈશ્વર તત્વના અલૌકિક દર્શન થઈ રહ્યા હતા. અને ત્યાં સુધી કોઈની લાગવગ આજ સુધી પહોંચી નથી. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.